તો મિત્રો આપણે જો ફાઇનલી પહોંચી ગયા છીએ અને રામાપીર બાપાના દર્શન કરી લઈએ. તમે પણ કરી લ્યો. હે લીલા ઘોડા. હા વાહિંદો કરે વાહિંદો. તો ભાઈ એનું કામ કન્ટિન્યુ રાખે એટલે વાહિંદો કરે. હેલો મિત્રો, તો કેમ છો તમે બધા? તમારું બધાનું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. અને આજે શું કે સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે. સુરેશ દાદા પણ ઉગી ગયા છે મસ્ત મજાના. ને પપ્પાએ મોટર શરૂ કરી હતી એટાણમાં. તો જો પાણીનો ટાંકો પણ ફૂલ ભરેલો છે, અહીંયા ભીનું છે. ને પાણી અત્યારે અહીંયા બગીચામાં ચાલી રહ્યું છે. તો જો છોકરા આવી ગયા છે અટાણમાં પતંગ ચકાવવા. જો તમે આમ એ શું કર જો ભાઈ પતંગ ચકાવે છે. હજી ભાઈ ખીહેર ને તો હજી વાર છે. છોકરા અટાણમાં આવી ગયા બોલો ને. ટાઈટ ઠંડી નથી લાગતી બોલો. જો જો એક બાંગુ નાખે. કૂતરો પણ આપણને જોવા આવ્યો. જુઓ અલે જો ગાંડા કાઢ ભાઈ. બીજા 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 આપણા મમ્મી કઈક કામ કરે છે જો વાડામાં. લા હુંકરો. હા વાહિંદો કરે વાહિંદો. તો ભાઈ એનું કામ કન્ટિન્યુ રાખે એટલે વાહિંદો કરે. તો મિત્રો આજે આપણે છે અને તમને પણ જોઈને આનંદ આવશે એવી એક જગ્યા છે. તો આપણી લોકેશન ઉપર જવાનું છે આજે. કન્ટિન્યુ રહેજો. તો ફેમિલી હવે ફાઇનલી આપણે અટાણે નીકળી ગયા છીએ અને શું કહેવાય કે આપણે અડધે રસ્તે તો પહોંચી ગયા છીએ. અને અહીંયાનો કંઈક આવો લુક છે, કારણ કે જો આ લુક પવન સરખીનો અવાજ પણ ઘણો આવે છે. અને આજે મેં તમને જે વાત કરી હતી, જે આપણે લોકેશન ઉપર જવાનું હતું, એ લોકેશનનું નામ હવે હું તમને જણાવી દઉં છું. પિઠોરિયા હનુમાનજી અને આપણે રણુજા જે રામાપીરનું મંદિર છે, આપણે ત્યાં જવાનું છે. અહીંયા તલગાજડાની થોડેક બહાર આવેલું છે. કારણ કે એ લોકેશન જો કે કોઈ જોયું તો નહીં હોય, અને જોયું હોય તો મને કોમેન્ટ કરી દેજો કોણ કોણ ત્યાં જઈ આવ્યું છે. કારણ કે હું તો ફર્સ્ટ વાર અને પહેલી વાર અને તમને બધાને બતાવવા માટે અને કઈ જગ્યા એ લોકેશન કેવું છે તો એ તમને હું આજે બતાવવાનો છું. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, કારણ કે આજે વ્લોગમાં મજા આવવાની છે. અને આપણે ભાઈ તો હવે નજારાનો આનંદ માણો તમે. તો આપણે એમને લેવા જવાનું છે અને અમારે બે ભાઈઓને ત્યાં જવાનું છે. તો કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે રોડે ચડવા આવી ગયા છીએ હાઈવે ઉપર. તો તમે જોઈ શકો છો મિત્રો હાઈવે. તો મિત્રો આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ અને શું કહેવાય કે તલગાજડા બાજુ આપણે જઈએ છીએ હવે. તો હાઈવે ઉપર કંઈક આવો નજારો છે.
ફાઇનલી મિત્રો તો આપણે કહેવાય તલગાજડાનું રણુજા મંદિર આવેલું છે, તો આપણે પહોંચી ગયા છીએ. તો ચાલો તો મંદિરની અંદર આપણે જઈએ ધીમા ધીમા. અહીંયા જો બંધ છે. તો મિત્રો ચાલો તો તમને હું મંદિરના દર્શન કરાવું. તો અહીંયા તો છે કાળ ભૈરવ દાદાની મૂર્તિ. તો આપણે કાળ ભૈરવ દાદાના દર્શન કરી લઈએ અને તમે પણ કરી લ્યો. પછી અહીંયાથી થોડાક જ આગળ આવીએ તો આપણે મંદિર છે અહીંયા રામાપીર બાપાનું. અહીંયા સામે ગૌશાળા છે. આ બ્લોકનું કામ શરૂ નાખવાનું હશે કદાચ, ખ્યાલ નથી. તો જોઈ શકો છો મિત્રો, આવો કંઈક લુક છે સરસ મજાનો. તો આપણે મંદિર તરફ જઈશું ધીમા ધીમા. અહીંયા યજ્ઞ કુંડ છે, જો દેખાય રામાપીર લખેલું. અહીંયા રામાપીર લખેલું દેખાય. તો મિત્રો કોમેન્ટમાં જય રામાપીર લખી દેજો મને. જય રામાપીર. તો મિત્રો આપણે જો ફાઇનલી પહોંચી ગયા છીએ. રામાપીર બાપાના દર્શન કરી લઈએ, તમે પણ કરી લ્યો. હે લીલા ઘોડા. અહીંયા બાજુમાં ગણપતિ દાદા બિરાજમાન છે. અહીંયા રામ અને સીતાજી છે. તો થોડાક આગળ આલો તો અહીંયા બહુશર્માનું મંદિર આવે છે. જુઓ તમે, રામાપીરનો ઘોડીલો પણ છે. જય રામ. પછી આવી એક મૂર્તિ પણ છે અહીંયા. અહીંયા હનુમાન દાદા છે. અહીંયામાં ખોડિયારમાં બિરાજમાન છે. તો તમે જુઓ. અને મિત્રો અહીંયા ગૌશાળા છે, જો ગા પણ બાંધેલી છે. સરસ મજાનું લોકેશન છે અહીંયા. અવારનવાર ક્યારેક આંટો મારવા આ બાજુ આવો તો આમ શાંતિનું વાતાવરણ અને શું કહેવાય આમ મજા જ આવ્યા કરે તમને. અને અહીંયા બહુ વિશાળ પ્રમાણમાં જગ્યા છે. બહુ મસ્ત મંદિર છે અહીંયા. તો તમે પણ મિત્રો આ મંદિરની મુલાકાત લેજો ક્યારેક. તો મિત્રો હવે આ બાજુનો પેલો સીધો રસ્તો છે તો તે તરેડનો છે, અને એની ડાબી બાજુનો રસ્તો છે એ આપણે હનુમાનજી મહારાજના મંદિર તરફનો છે. અને હવે આપણે ચડી ગયા છીએ પીઠોરિયા હનુમાનજી મંદિરના રસ્તા તરફ. સીતારામ બાપુ. કારણ કે પીઠોરિયા હનુમાનજીનો બહુ મોટો ઇતિહાસ દર્શાવવામાં આવેલો છે, કારણ કે બહુ વિશાળ પ્રમાણમાં આનું નામ પણ છે. અને મિત્રો અહીંયાનો નજારો તમે બધા વૃક્ષો જોઈ રહ્યા છો. તો એ બધા વૃક્ષો વૃદ્ધાશ્રમના હજારો લાખોની સંખ્યામાં અહીંયા વૃક્ષો વાવવામાં આવેલા છે. વિશાળ પ્રમાણમાં વૃક્ષો તો વાવ્યા છે, પણ આના 3, 4, 5 વર્ષ જાય પછી આ બધા વૃક્ષો બહુ મોટા થાય અને પછી એનું શું કહેવાય જંગલ ને એવું બધું જોરદાર બને. અને પછી આ જગ્યાનો લુક કંઈક અલગ રીતના જ થશે. અને શું કહેવાય કે આ જોવાની પણ મજા આવશે, ફરવાની પણ મજા આવશે આ બાજુ, કારણ કે આ વૃક્ષો હજી તો વાવ્યા છે એટલે 2-3 વર્ષ જાય પછી બહુ મોટા થઈ જાય. અને સરસ મજાનો રસ્તો છે, અને આવો રસ્તો ઠેઠ પીઠોરિયા હનુમાનજીના મંદિર સુધી છે. તો 1 નંબર રસ્તો છે, અને શું કહેવાય જોરદાર છે બધું. લોકેશન પણ 1 નંબર છે. તો હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ પીઠોરિયા હનુમાનજી મંદિર જે મંદિર છે ત્યાં. મિત્રો એમ તો કહેવાય છે ને મહુવા તાલુકાનું કોંજળી, કાળેલા અને ઉમણિયાવદર અને તલગાજડાની એકદમ ગાજડા અને એની વસોવસ આવેલું આ મંદિર પીઠોરિયા હનુમાનજીનું મંદિર. અને મિત્રો હનુમાનજીના ઘણા એવા ઇતિહાસો છે. તો ચાલો તો બહુ સમય નહીં લઈએ અને આપણે અંદર જઈએ અને દર્શન કરીએ હનુમાનજી મહારાજના. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. અને કારણ કે મોરારી બાપુને હનુમાન દાદા સદા સહાયતી, કારણ કે હનુમાન દાદાએ પરસો આપેલો છે મોરારી બાપુને. તો એ પણ તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો આપણે પીઠોરિયા પહોંચી ગયા છીએ અને આવું કંઈક લુક છે બહારનું. અહીંયા ગાડી પાર્કિંગ છે, આપણે પણ ગાડીઓ અહીંયા મૂકી દીધી છે. આ છે મંદિર. તો આપણે અંદર જઈશું ધીમે ધીમે.
તો ફેમિલી આપણે ફાઇનલી પિઠોરિયા મહાદેવ હનુમાનજીના મંદિરે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આ છે હનુમાન દાદાનું મંદિર. સરસ મજાની જગ્યા છે. અહીંયા આવો એટલે તમારા મનને શાંતિ મળે અને મસ્ત મજાનું વાતાવરણ છે, ફ્રેશ વાતાવરણ. આ એક જે વડલો છે એની વડવાયુથી આખું ઘેરેલું છે. અહીંયા બહુ મસ્ત મજાનો સૈયો રહે છે. તો જો અહીંયા સાપકામ હાલે છે. તો હું તમને હનુમાન દાદાના દર્શન કરાવી કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો આવી રીતનું કંઈક છે લુક. તો આપણે ચારે ફરતી મંદિરને આંટો મારીએ આપણે, પછી આપણે દર્શન કરીએ દાદાના. જો મિત્રો આવી રીતના છે લોકેશન, બહુ સરસ મજાનું છે. તો મને તો અહીંયા બહુ આનંદ આવે છે અને શું કહેવાય આમ ઠંડી ઠંડી હવા આવે છે, મસ્ત મજાનું ફીલ થાય છે અહીંયા. તમે પણ ક્યારેક આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો, બહુ મજા આવે એવું મંદિર છે અને પ્રાચીન મંદિર છે, ઘણા સમય પહેલાંનું આ મંદિર છે. મોરારી બાપુનું જે ગામ તલગાજડા એ ગામમાં થોડીક જ દૂર આ મંદિર આવેલું છે. જો લીમડો પણ ઝાડવાથી સરસ મજાનું મંદિર ઘેરાયેલું છે. મસ્ત મજાનું ડેકોરેશન છે. શું કહેવાય ફૂલ છોડ પણ વાવેલા છે અહીંયા. અલગ અલગ પ્રકારના ફૂલડા પણ છે અહીંયા. તો મિત્રો અહીંયા હિસ્કો છે, હિસ્કો તેને કાઢી નાખેલો છે. મંદિર છે આવી રીતનું કંઈક, જો સાફ કરે છે. તો મિત્રો આપણે પણ કામ કરાવશું થોડીક વારમાં. અને જો વાડી છે, ખેતર છે મસ્ત મજાનું. મંદિરનો લુક આવી રીતનો છે કંઈક, શાંતિમય વાતાવરણ છે. તો હવે કન્ટિન્યુ રહેજો, હું દર્શન કરાવું છું તમને. તો મિત્રો હવે અહીંયા સાફ કામનું કામ ચાલી રહ્યું છે. તો હવે આપણે પણ થોડીક હેલ્પ કરીએ અને શું કહેવાય આપણું આ બધું ધોઈ નાખીએ, સાફ કરી નાખીએ મંદિરને. ધૂળ ઘણી ખરી જામી ગઈ છે તો એ જો બધું કાઢી નાખીએ, પછી તમને મંદિરનો લુક બતાવું અને દર્શન પણ કરાવું. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં અને બ્લોગ જોવાની તમને પણ મજા આવશે. તો હવે મિત્રો આપણે શું કહેવાય સાફ કરી નાખ્યું છે અને થોડોક આપણે લુક સિનેમેટિક આપણે ઉતારી લઈએ. અને મંદિર છે જો હનુમાનજી મહારાજ અંદર છે, બાપુ છે, બાપુ કંઈક સાફ કરે છે, આવો કંઈક નજારો છે. તો હવે આખું મંદિર બતાવું તમને. તો ફાઇનલી મિત્રો આપણે શું કહેવાય પિઠોરિયા હનુમાનજીના દર્શન પણ કરી લીધા. આજનો વ્લોગ આવી રીતના જ કંઈક હતો. તો હવે આપણે વ્લોગનું અહીંયા એન્ડિંગ કરી નાખશું. તો ફરી મળીએ એક નેક્સ્ટ બ્લોગ સાથે. જ્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ.